મિત્રો આજે બીજી હું વેલ્થ ક્રિએટર કંપનીની વાત કરી રહ્યો છું. આ કંપનીનું નામ છે એસ્ટ્રલ લિમિટેડ. 2007માં આ કંપનીએ તેનો પબ્લિક ઇસ્યુ કર્યો હતો ₹115 ભાવે, અને એ વખતે બધાને 50 શેર જેણે એલોટ કર્યા એને શું વેલ્થ બની એની વાતો કરીશું. કંપનીએ 2019, 2021 ને 2023માં બોનસ શેર્સ આપ્યા, જેના કારણથી ₹10ના શેર્સની કિંમત વધીને ₹1314 સુધી ગઈ. પછી બોનસ આપ્યા, એમ કરતાં સતત 3 બોનસ આપવાના કારણથી 50 શેર્સના 109 શેર થયા. પછી કંપનીએ તેના શેર્સની ફેસ વેલ્યુ ₹10થી નીચી કરી અને ₹5ની કરી, ₹2ની કરી, ₹1ની કરી. હાલમાં એ 109 શેર એટલે કે 1090 શેર થયા, અને આજે 1565નો ભાવ ગણીએ તો અરાઉન્ડ ₹17 લાખની આસપાસ કિંમત થઈ. એટલે મિત્રો વિચાર કરો કે અરાઉન્ડ 18 વર્ષમાં ₹5750 રોકેલા પબ્લિક ઇસ્યુમાં 115ના ભાવે 50 શેરના, એના આજે ₹17 લાખ ઉપર થયા છે અને ડિવિડન્ડ મળ્યું છે. એટલે આ વેલ્થ ક્રિએટર કંપની એટલા માટે બની કે એનું મેનેજમેન્ટ એકદમ ક્વોલિટીવાળું. કંપનીએ જે પ્રોડક્ટ બનાવવાની શરૂ કરી એ પણ એવી હતી કે જે એકદમ ઇનોવેટિવ હતી. આપણા ઇન્ડિયામાં અત્યાર સુધીમાં આપણે સ્ટીલની પાઇપ વાપરતા, ગેલ્વનાઇઝ વાપરતા. એટલે શું થતું કે અમુક વર્ષો પછી કાટ લાગી જાય અને મેન્ટેનન્સ કરવું બહુ ભારે હતું. એટલે આ કંપનીએ જોયું કે આ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે, અને એણે સીપી અને પીવીસી બે જે રો મટીરિયલ આવે એ બધાનો ઉપયોગ કરી અને પાઇપ અને ફિટિંગ ચાલુ કર્યા, અને એટલી બધી આને સફળતા મળી કે ઇન્ડિયાના માર્કેટમાં છવાઈ ગઈ. આજે એનો આ પ્લમ્બિંગ બિઝનેસમાં માર્કેટ શેર અરાઉન્ડ 60% ઉપરનો છે. એનું કારણ છે એનું બ્રાન્ડ છે, એની ક્વોલિટી છે, એની રીચ છે. એ નાના ગામડાઓના કારીગર સુધી પણ એ વસ્તુ પહોંચાડી છે, અને આપણે જ્યાં જ્યાં જોઈએ ત્યાં એસ્ટ્રલની પાઇપ આપણને જોવા મળે છે. એનું કારણ છે લોંગ ડ્યુરેબિલિટી. પ્રોડક્ટની ક્વોલિટી એટલી સારી છે કે વર્ષો સુધી તમારે એને મેન્ટેન નથી કરવી પડતી. ત્યારબાદ કંપનીએ થોડા બીજા ડાયવર્સિફિકેશન કર્યા, જેમાં હમણાં થોડા વખતથી એને એસ્ટ્રલ પાઇપ્સ પણ બનાવવાની, અને સાથે સાથે એસ્ટ્રલને વોટર ટેન્ક, પાણીની ટાંકી બનાવવાની શરૂ કર્યું છે. બીજું બધું નાનું બિઝનેસ શરૂ, પણ બધો રિલેટેડ છે પાઇપ્સને લગતું અથવા પ્લાસ્ટિકને લગતી વસ્તુ છે. પણ કંપનીએ એ જે જાતનું ઇનોવેશન કરીને અરાઉન્ડ 350-400 ઉપર જુદી જુદી જે પ્રોડક્ટ બનાવી છે, અને એનો પ્રાઇસિંગ પાવર છે. કંપની પાસે પ્રાઇસિંગ પાવર એવો છે કે દર 2-4-6 મહિને એના પ્રાઇસમાં હાઈક આવતો હોય છે. ડિમાન્ડ એટલી છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની હોવાથી એને આ એક મેજર બેનિફિટ મળી રહ્યો છે. એ સિવાય ઇન્ડસ્ટ્રીમાં પણ એની એપ્લિકેશન્સ છે. આમ જોઈએ છીએ તો કંપનીએ તેના શેરહોલ્ડરને રિયલ વેલ્થ બનાવ્યા છે. 17-18 વર્ષના ગાળામાં 5750ના ₹17 લાખ ઉપર થયા છે, એ જાણીતું છે. હવે કંપનીના ફંડામેન્ટલની વાત કરીએ તો કંપનીના વેચાણ એના 5835 કરોડ હતા માર્ચ 25ના. પ્રોફિટ હતો 523 કરોડ. એનું ઇક્વિટી કેપિટલ 26.90 કરોડનું છે. એટલે EPS એનો આવ્યો, અર્નિંગ પર શેર 19નો આવ્યો. એનો પ્રાઇસ મલ્ટિપલ થોડો મોંઘો છે, 79નો પ્રાઇસ મલ્ટિપલ છે. એનું કારણ છે કે કંપનીની ક્વોલિટી છે. કંપનીએ શેરહોલ્ડર્સને જે કમાઈ આપી છે એનું ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે, અને કંપનીએ એની ફેસ વેલ્યુ મેં કીધું પ્રમાણે ₹1ની છે, અને બુક વેલ્યુ 125ની છે, અને માર્કેટ કેપ 41,700 કરોડ છે. એટલે આ એક મિડ કેપ કંપની કહી શકાય. મિડ કેપમાંથી લાર્જ કેપ બનવાના પૂરેપૂરા સ્કોપ આ કંપનીમાં દેખાઈ રહી છે. કંપની ઇનઓર્ગેનિક ગ્રોથ માટે, કંપનીઓને ટેકઓવર માટેનું પ્લાનિંગ કરી રહી છે. કંપની પાસે કેશ ફ્લો પણ સારો છે. આમ આ એક ગ્રોથ સ્ટોક છે કે જેને ઇન્વેસ્ટર પોતાના પોર્ટફોલિયોમાં રાખી અને ખૂબ મોટો ફાયદો મેળવી શકે. થેન્ક યુ.